ગુજરાતના દરિયાઈ માર્ગે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સતર્ક બનેલી સુરક્ષા એજન્સીઓને વધુ એક સફળતા મળી છે। ગત તારીખ 14 જાન્યુઆરી 2026ના રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઓખા હાર્બર પાસે ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી એક પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી છે। ડીવાયએસપી ધ્રુવલ સુતરિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડની ટીમ જ્યારે ઓખા હાર્બર વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગમાં હતી ત્યારે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં એક શંકાસ્પદ બોટ મળી આવી હતી। તપાસ દરમિયાન આ બોટ પાકિસ્તાની હોવાનું ખુલ્યું હતું। આ બોટનું નામ અલ મદીના છે અને તેમાં કુલ 9 પાકિસ્તાની ક્રૂ મેમ્બરો સવાર હતા। તમામ 9 ક્રૂ મેમ્બરોને પોરબંદર લાવવામાં આવ્યા છે, જ્યાં નવી બંદર પોલીસ સ્ટેશન દ્વારા બોટ અને ખલાસીઓનો કબજો લેવામાં આવ્યો છે। लास्ट 14 जनवरी को जब इंडियन कोस्ट गार्ड अपने रेगुलर पेट्रोल पे थी, उस वक्त ओखा हार्बर के एरिया में IMBL के अंदर की तरफ इंडियन जो एक्सक्लूसिव इकोनॉमिक जोन है उनके अंदर एक पाकिस्तानी बोट को उन्होंने डिटेक्ट किया है और उस बोट जिसका नाम अल मदीना है और कुछ कुल मिला के 9 क्रू मेंबर है, उस बोट को आज विधिवत पोरबंदर पुलिस को सौंपा गया है और इस घटना के अनुसंधान में नवी बंदर मरीन पुलिस स्टेशन में FIR लॉन्च की गई है और आगे की पुलिस कार्यवाही जो है तपास है वो अभी शुरू। આ બોટના માસ્ટર તરીકે ઇદ્રીસ નામના વ્યક્તિની ઓળખ થઈ છે।